पर्यन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडारि उजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः प्रभाव निदाता परमात्मा प्रकाश 209 840 है। आगे फिर भी यही कथन करते हैं 209 नाण वियक्षण शुद्ध मणु जो जणु ये हो कोई सो परम प्रयासयन जोगु भणंती जी जोई। जो कोई प्राणी એટલે આત્મા જ્ઞાન વિચક્ષણ આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે એમાં જ્ઞાનમાં સ્વસંવેદનથી જ્ઞાનમાં વિચક્ષણ થયો છે આ એનો ઉપાય છે। જે કોઈ જીવ જ્ઞાન વિચક્ષણ સ્વસંવેદન આત્મા આનંદ સ્વરૂપ એનું સ્વરૂપ જ જ્ઞાન ને આનંદ છે। એનું સ્વજ્ઞાનનું સંપ્રત્યક્ષ મનન રાગની અપેક્ષા વિના પોતાના આત્માનું પ્રત્યક્ષ વેદન એવો જે બુદ્ધિમાન જીવ એને અહીં વિચક્ષણ ને બુદ્ધિમાન કહે છે। દુનિયાના દાપણ ગમે એટલા આવતા હોય એ તો આત્માને નુકસાન કરનાર છે। જે કોઈ જ્ઞાન વિચક્ષણ એમ કહ્યું છે। બીજી વાત જગતના પદાર્થમાં રહ્યા પરમાત્મા છે પૂર્ણ શુદ્ધ નિર્મોહ એ તે એની દશામાં રહ્યા એ કંઈ અહીં આપતા નથી ને અહીં કંઈ આવતા નથી। ત્યાં જે રહેલું તત્વ આત્મા એ જ્ઞાન જાણલ સ્વભાવથી ભરેલું ને અતિન્દ્રિય આનંદ જેનું સ્વરૂપ એવા આત્માના જ્ઞાનનું વિચક્ષણ જે છે એવી વાત છે। એવું જે સ્વરૂપ આત્માનું જે ત્રિકાળી અવિનાશી એના સ્વરૂપમાં જ્ઞાનમાં વિચક્ષણ એનું જે જ્ઞાન છે તેના સ્વસંવેદન થઈને સ્વસન્મુખ થઈને સ્વસંવેદન થઈ જે વિચક્ષણ થયો જો બરોબર આ બધા તમારા ડાપણ બાપણ સંસારના બધા રખડવાના છે। શાસ્ત્ર જ્ઞાની અહીં તો કામ કરતું નથી એમ કે છે। આત્મા અંદર વસ્તુ છે કે નહીં પદાર્થ તો એ સ્વતત્વનું સ્વરૂપ જ્ઞાન ને આનંદ એવા સ્વરૂપનું જે સ્વસંવેદન રૂપી જ્ઞાન પોતે પોતાને જાણીને વેદીને પ્રગટ કરે એને વિચક્ષણ અને એને બુદ્ધિમાન કહે છે।
હે બાકી રહ્યા એ બધા પાગલ. એ બધા 10,000 પગાર ને કરોડો રૂપિયા ને 10 લાખની મહિને પેદાશ ને એ બધા પાગલો છે, મૂર્ખ છે એમ કે છે. એ મૂર્ખ હતા, આત્માના જ્ઞાન નહોતા ત્યાં. નિજ સત્તા થઈ હોવા પણ એ આત્મા છે ને. નિજ સત્તા જે જ્ઞાન ને આનંદ એનું સત્તા છે. આત્માનું હોવા પણ નિજનું જાણવું એટલે આ શાસ્ત્રની નહીં, જાણવો એનો સ્વભાવ, જ્ઞાન એનો સ્વભાવ ને આતેન્દ્રિય આનંદ એનું સ્વરૂપ ને સ્વભાવ. એને જેણે સ્વસંવેદન થઈને પોતાના જ્ઞાનનું વેદન કરીને જ્ઞાનની વિચિક્ષણતા સ્વસંવેદન પ્રગટ કર્યું છે તેને અહીંયા ધર્મી કહે છે, તેને અહીંયા બુદ્ધિવંત કહે છે, તેને અહીંયા વિચિક્ષણ કહે છે. દુનિયાના ડાયાને સંસારના સમજો એ બધા રખડનારા 4 ગતિમાં છે. જે બુદ્ધિ 4 ગતિમાં રખડાવે એ બુદ્ધિ એનું શસ્ત્ર શું કામનું? હાથમાં શસ્ત્ર હોય ને માથું કાપે એ શસ્ત્ર શું કામનું? એમ જગતના દાપણ એ બધા 4 ગતિમાં રખડવાના રસ્તા છે. એ બુદ્ધિ શું કામની? બુદ્ધિવંતો એને અહીંયા કહે છે કે જે સ્વસંવેદન કરીને વિચિક્ષણ થયો. આત્મા વસ્તુ છે ને જગતથી નિરાળી છે અને પોતાથી આખું જગત નિરાળું જુદી ચીજ છે. એવું જેણે સ્વનામ પોતાના આત્માનું સમપ્રત્યક્ષ વેદન કરી અને વિચિક્ષણ થયો છે ને, સ્વસંવેદન જ્ઞાન કર વિચિક્ષણ એમ છે. એટલા શબ્દમાં આવું ભર્યું શબ્દ. આ મોટા LLB ના પૂછડા વગાડ્યા વકીલો, ડાક્ટરો, MA, શું કહેવાય હે? એ બધા 4 ગતિમાં રખડવાના. પોતાની જાતની જેણે કિંમત કરી નથી, પોતાની જાત કેવડી કેટલી છે એટલી એની મોટપ જેને દ્રષ્ટિમાં આવી નથી, એને પરની મોટપથી કહતો નથી. કાં બાયની સામગ્રીઓ અને કાં અંદરના જાણપણાનો પર પદાર્થના જાણપણાનો ભાવ, એને મોટપમાં ભગવાન મોટપ અંદર એને આવતી નથી. પોતે કોણ છે, અંદર શું છે, એને અંતરમાં જોવાનો, પોતાને જોવાનો, જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આમ દુનિયાની પારખીઓ બધું ઘણી કરી, પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર, એક ન પરખ્યો આત્મા કોણ છે, પણ આ શું ચીજ છે, વસ્તુ છે, અનાદિ અનંત છે, સત છે,
દેહથી જાણનાર તત્વ તદ્દન ભિન્ન છે. એવા ભિન્ન તત્વનું જેણે સ્વસંવેદન કર્યું એટલે એને જાણ્યું અને વેદન કર્યું કે આ આત્મા તો આનંદ છે. આ આત્મા તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ આત્મામાં જે સ્વસંવેદન જ્ઞાન થાય એ દ્વારા આત્મા પૂર્ણ જ્ઞાનમય છે એવું જે જ્ઞાન થાય તેને અહીંયા સ્વસંવેદન વિચિક્ષણતા કહેવામાં આવે છે. એ વિચિક્ષણ છે. દુનિયાના ડાયા અને વિચિક્ષણ દુનિયા પાગલ કરે. સ્વસંવેદન જ્ઞાન કર ભાષાથી આંખી પડી છે. विचक्षण है और शुद्ध मना, जिसका मन परमात्मा की अनुभूति से, परमात्मा पोते परम स्वरूप से आनंद, एवं जी परमात्मा एनाथी विपरीत, परमात्मानी अनुभूति अनुभवથી विपरीत राग द्वेष मोह समस्त विकल्प जाल उनसे त्याग से शुद्ध है. ત્રણ વાર વાત કરી. એક તો શુદ્ધ પોતે છે, એનાથી વિપરીત મોહ રાગ દ્વેષ, એનાથી રહિત આત્મા શુદ્ધ છે. એટલે શું કહ્યું? આ તો ભાઈ આત્મજ્ઞાનની અપૂર્વ વિદ્યા છે. વિદ્યા એને કહીએ કે જે વિદ્યમાન તત્વને સમજે જાણે એને વિદ્યા કહીએ. વિદ્યમાન તત્વ જે ટીકાળી ભગવાન આત્મા એને જાણે એને વિદ્યા, બાકી બધાને અવિદ્યા કુવિદ્યા કહીએ. અરે એને પોતાને જાણવાની, પોતે કોણ છે, કેવડો છે, ક્યાં છે. શ્રીમદે કહ્યું ને 16 વર્ષે શ્રીમદ રાજચંદ્ર ઘણા ભાવનું જાતિ શું હતું, પછી 16 વર્ષે કે મોક્ષમાળા બનાવી 16 વર્ષની ઉંમરે. હમણાં જે છૂટક્યો 57માં. એમાં કે હું કોણ છું, ક્યાંથી થયો, કોણ છું, આ બધું છે. આ હું કોણ છું? હું કઈ છું કે નહીં? હું કોણ છું, ક્યાંથી થયો? છું તો એની ક્યારથી સ્થિતિ છે? એ તો અનાદિની છે. એને અનાદિ હોય છે, એનો આદિ હોઈ શકે નહીં. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? આમ તો પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણામ તો છે દશામાં, પણ એ કઈ એનું મૂળ સ્વરૂપ નથી. શું સ્વરૂપ છે મારું ખરું? ખરું સ્વરૂપ તો આ શુદ્ધ ચૈતન રાગ દ્વેષ પુણ્ય પાપ રહિત. 3 વાર વાત કરી આમાં. શું કીધું? कि जिसका मन परमात्मा की अनुभूति, भगवान आत्माનો જે અનુભવ, આત્માને અનુસરીને જે આનંદ ને જ્ઞાનની અનુભૂતિ અનુભવ થાય, એ અનુભૂતિથી વિપરીત રાગ ને દ્વેષ પર્યાયની વાત જોયું. વસ્તુથી વિપરીત પણ એની અનુભૂતિથી વિપરીત એમ લીધું. પર્યાયની વાત કરી. શું કહ્યું? જેનું મન પરમાત્મા તો ટીકાળી છે, એનું સ્વરૂપ છે આત્માનું તો અવિનાશી ટીકાળી પરમાત્મા તત્વ, એની અનુભૂતિ એ વર્તમાન દશા
હા, ત્રિકાળી ભગવાન પરમાત્મા સ્વરૂપ, એની અનુભૂતિ એને અનુસરીને અનુભવ થવો, એનાથી વિપરીત, એ અનુભૂતિથી વિપરીત, આત્માથી વિપરીત એમ ન લેતા, પર્યાયમાં અનુભૂતિ હોવી જોઈએ. કારણ કે પરમાત્મા સ્વરૂપ છે આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ. એવા પરમાત્મા તત્વની અનુભૂતિ એટલે વર્તમાન નિર્મળ, પવિત્ર, અરાગી, નિર્દોષી દશા, એનાથી વિપરીત છે ને રાગ, દ્વેષ ને મોહ, એ રૂપ સમસ્ત વિકલ્પ જાળ. એ વિકલ્પની વૃત્તિઓની જાળ બધી, આવો છું, તેવો છું, ફલાનું છું, એ રાગની જાળ થી રહિત, એનાથી ત્યાગ से શુદ્ધ है. એ પરમાત્મા તત્વ જે ત્રિકાળી વસ્તુ, એની વર્તમાન દશા તો અનુભૂતિ, આનંદ અને જ્ઞાન જોઈએ. એ અનુભૂતિથી વિપરીત મોહ, રાગ અને દ્વેષ, એનાથી રહિત, એનું નામ મોહ અને રાગ દ્વેષના ત્યાગથી થયેલી શુદ્ધતા, એનું મન શુદ્ધ છે એમ કહે છે. હા, શુદ્ધ ન જાણ્યા માણસ મૂળા ધર્મની વાતો જ અત્યારે લોપ થઈ ગઈ. જ્યાં હોય ત્યાં કાં તો ભક્તિ કરો ને કાં પ્રભુનું સ્મરણ કરો ને ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરની માળા ગણો, બધું થોથે થોથા વિકાર, રાગ, જે સ્વરૂપની અનુભૂતિથી વિપરીત ભાવ એમ કહેવાય. પરમાત્મા સ્વરૂપ, એનો અનુભવ દશા, એનાથી વિપરીત વિકાર, એના ત્યાગથી થયેલું મન શુદ્ધ. હા, બધું આવી ગયું, બધું આવી ગયું ને. હા હા, છે કે નહીં એમાં? હે, त्याग से शुद्ध है ऐसा कोई भी सदपुरुष हो, कथित भी ई सदृश है, એવા કોઈ સદપુરુષ ધર્માત્મા, એને ધર્માત્મા કહીએ, એને મુનિ કહીએ, એને જ્ઞાની કહીએ, જેને સ્વસ્વભાવ ચૈતન આનંદ ને જ્ઞાનના સ્વભાવવંત, એની અનુભૂતિ, એનાથી વિપરીત રાગદ્વેષ મોહની વિકલ્પ જાળ, તેના ભાવથી થયેલું શુદ્ધપણું, એવા જે કોઈ ધર્માત્મા. લોકોને ધર્મ એટલે નવરાશ ન મળે, 20-22 કલાક જાય રવડવા બાવી છોકરાઓ, કલાક મળે એમાંથી કોઈ માળા ગણી કામ ઓમ 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 એ તો વિકલ્પ રાગ છે. જાણું કાંઈ ઓમ તો ચૈતનનું મૂળ સ્વરૂપ છે. ओमकार विशद याते उभय रूप एक आत्मिक भाव एक पुद्गल को, ये ओम ओम ये शब्द अंदर विकल्प છે જાઓ, એ તો પુદ્ગલ છે, જડ છે. એનાથી રહિત ઓમ સ્વરૂપ જ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એને અહીંયા ઓમ સ્વરૂપ કહે છે. એની અનુભૂતિથી વિપરીત વિકાર, એના ત્યાગથી થયેલું જેનું મન શુદ્ધ, એવો કોઈ સદપુરુષ નામ ધર્માત્મા
એને ધર્માત્મા કહીએ. બાકી બાવા અને જોગી ઘણા ફરે છે, બધા ભાન વગ વિનાના. મોટી જટાઉં ધરાવે ને આ ને તા. સમજાવું કાંઈ? જૈનમાં પણ સાધુ થઈને ફરે નગ્નાદી. પણ આ વસ્તુના ભાન વિના એ જ્ઞાની નથી, સાધુ નથી. હા હા હા. એવો કોઈ સદપુરુષ એવો ઉસે હે યોગીશ્વર, યોગેન્દ્ર દેવ સંત મુનિ છે, વિતરાગી આનંદમાં ઝૂલને વાળા. ફક્ત વિકલ્પ પૂછો છે ત્યાં શાસ્ત્ર રચના થઈ જાય છે. એ પોતાના શિષ્યને સંબોધે છે, હે યોગીશ્વર, वे परमात्मा प्रकार युग है. હા હા હા. આ પરમાત્મા પ્રકાશને આરાધને યોગ તો એ પુરુષ છે. હા હા હા. જેણે ભગવંત આત્મ સ્વરૂપ જે પરમાત્મા સ્વરૂપ જ એનું છે, એની વર્તમાન અનુભવ દશા થવી જોઈએ. આવ્યું છે ને કરતા કર્મને ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. અવસ્થા ક્યાં હતી? પ્રગટ કરી નથી. એમ આ અનુભૂતિથી વિપરીત જણાવે છે. અનુભૂતિ થઈ છે ક્યાં એને? સમજાણું કાંઈ? આવો ધર્મનો ઉપદેશ માણસને. સવારમાં નાઈ ધોઈ 1 કલાક બે માળા ગણવા કે થઈ ગયો ધર્મ, જાઓ. 23 કલાક પાપ. ભૂલમય ન મળે, બલમય એ દવા નહીં, એ બાટલા નહીં. આવો જે પુરુષ છે એ પરમાત્મા પ્રકાશ એવો જે આત્મા, એને સેવવાને આરાધવાને યોગ કહેવામાં આવે છે. હા હા હા. યોગેન્દ્ર દેવ એમ કે છે. જેને અંતરમાં પૂર્ણાનંદનો નાથની સન્મુખ થયો છે અને વિકલ્પની જાળથી રહિત થયો છે, સ્વભાવ પરિપૂર્ણ આનંદ છે તેમાં સન્મુખ થયો છે અને વિકલ્પ જાળથી રહિત થયો છે, તે આ પરમાત્મા પ્રકાશને આરાધવાને સેવવાને લાયક છે. હા હા. આમાં કઈ એમ નથી વ્યવહાર આવો કરે એ લાયક છે. હે હા હા. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, નવતત્વની જુદી જુદી રીતે જાણે, શાસ્ત્રની માનતા કરે, તો તે આ પરમાત્મા પ્રકાશને આરાધવાના યોગ છે એમ કહ્યું નથી. વાંધા મોટા અત્યારે પંડિતો હરિયામાં ઘા છે, ભણ્યા બધા બનાસમાં. વ્યવહારથી થાય કરી એ બધું ભક્તિ કરતા કરતા, જાપ ભક્તિ કરતા કરતા, દાન દયા વ્રત પાલતા પાલતા, અપવાદ ઉપા કરતા કરતા આત્મામાં જવાય, આત્મા જાણે. એ અહીં ના પાડે છે. એનાથી રહિત થાય તો જવાય. હા હા. સમજાણું કાંઈ?
સારી આંખ નવરા સમય પછી એમાં કઈ પદવી હોય 2-5 હજાર પગાર નહીં એ આખો દી કઈ નોકરી કરી જ કે નહીં સોમભાઈ ની બીજી પણ ભરવા બોલ એમાં શું ન્યાય હલવાના થવાથી હાજર આર કરવા આવે કાર સુંદર સુંદર આવીએ પણ ત્યાં 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 તો કઈ નોકરી એવી છે કે હવાથી સાંભળ્યું ત્યાં રહેવું ફક્ત આર કરવા મળ્યો આજે છૂટે હા હા એટલે જમવું પરમાત્મા પ્રકાશમાં તો એમ કહ્યું છે કેળા ઢોરને જયારે ખીલે બાંધે છે અને આજે છોડે જયારે બહાર પાણી પવા તમારા રાજી થાય ખીલો બાંધે ને આખું ધીમાઈને હાજે પાણી પવા ગામડામાં તો ત્યાં 9 થઈ ગયા અહીં શહેરમાં ગામડામાં તો છોડે હાજી છોડીને જ્યાં બહાર કૂવો ને વીડ હોય ત્યાં પાણી પીવા જાય છોડે ત્યાં રાજી થાય કુલે હા 12 કલાકના બંધાયેલા છેલ્લેથી આ ભગવાન કે છે કે અરે અનંતકાળથી અજ્ઞાનમાં બંધાયેલો અમે તને છૂટવાની વાત કરીએ ને રાજી ન થતો તો ઢોરમાંથી તું જાયો હતો માણસ સારી માણસ નરક ન જાય સારી માણસનો દારૂ ન હોય એમ પરમાત્મા પ્રકાશમાં પરમાત્મા પ્રકાશ આમાં કઈ સમજાવું કાંઈ આવા વ્યવહાર નહીં કર પરમાત્મા પ્રકાશ દર સૂત્ર શાસ્ત્ર પાના વ્યવહાર એટલે પર વસ્તુ છે ને એટલે આને વ્યવહાર નહીં છે આનું ભણતર કહેવામાં આવે છે પરને ભણવું સમજવું એ વ્યવહાર છે વ્યવહાર એટલે પરાશ્રિત ભાવથી હોય વ્યવહાર નહીં કરીએ પરમાત્મા પ્રકાશનામાં દ્રવ્યસૂત્ર અને નિશ્ચય નહીં કર શુદ્ધાત્મક સ્વભાવ જે સૂત્રમાં કહેવા માંગે છે પરમાત્મા તત્વ એમ જેવું ત્યાં શુદ્ધાત્મ ભાવ એવું આરાધન એવું એ સૂત્રમાં કહેલું આ ભાવ એમ કે છે એ શબ્દમાં ફેર છે અંદર પરમાત્મા પ્રકાશ શબ્દ વાચક એમ છે સંસ્કૃતમાં એ છે અંદર ત્રીજી લીટીમાં છે પરમાત્મા પ્રકાશ શબ્દ વાચક એના શબ્દથી કહેલું વાચ્ય શુદ્ધાત્મ સ્વરૂપ એમ સંસ્કૃતમાં એમ છે ત્રીજી લીટી છે શું કહ્યું ત્યાં શાસ્ત્ર છે એ તો પાના છે આ તો જડ છે એનું ભણતર એના તરફનું એ તો એક વિકલ્પ છે પણ એ શાસ્ત્રમાં કહેલો ભાવ જે આ પરમાત્મા તત્વ વસ્તુ એ પરમાત્મા તત્વ ये आराधन है तो वही पर योग है जो कि आत्मज्ञान के प्रभाव से आए तो निज भगवान ज्ञान आत्मज्ञान हिंदुस्तान ये तो मूल विद्या थी
આત્મજ્ઞાન એ હિન્દુસ્તાનની વિદ્યા હતી, એ વિદ્યા આખી વહી ગઈ. ના બધી બહારની વિદ્યા આ મોટા કેરોડીનામાં. आत्मज्ञान के प्रभाव से भगवान आत्मा वस्तु है एनु ज्ञान आत्मज्ञान शास्त्र ज्ञानी नहीं, व्यवहार है एनु ये ज्ञान नहीं, शास्त्रना भणतरमा आवे देवगुरु शास्त्र एनु ये ज्ञान नहीं. आत्मज्ञान के प्रभाव से महाप्रवीण बोले विचक्षण शब्द होतो ने एनो अर्थ ये के विचक्षण नो अर्थ के महाप्रवीण है. आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है. आत्म तत्व जेमा अनंत ज्ञान ने अनंत आनंद है. ये सच्चिदानंद प्रभु है. सत एनु सत्व ज्ञान ने आनंद आदि अनु शक्तिओ तेनु सत्व है. एवं जी आत्मा तेनु ज्ञान एनी पर्याय नु नहीं, व्यवहार नु नहीं, निमित्त नु नहीं. आत्मज्ञान वस्तु जे टिकाड़ी है तेनु ज्ञान. आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है, बुद्धिमान है, विचक्षण है. और जिनके मिथ्याद्राग्य मलकर रहित शुद्ध भाव है, जेने अंदर भ्रमणा नहीं कि हूँ दयादान ने व्रतना परिणाम करूं छू तो एनाथी मारे मोक्ष थशे, धर्म थशे, एवी भ्रमणा जेने नहीं, एवी भ्रमणा जेने टाળી છે. मिथ्यात એટલે વિપરીત માનતા. પુણ્યના ભાવમાં ધર્મ, પાપના ભાવમાં મજા, પુણ્યના ફળમાં अनुकूलताમાં રાજીપો, એવો જે મિથ્યાત ભાવ, સતથી વિપરીત ભાવ એને મિથ્યાત કહે છે. અને એ સિવાય રાગ દ્વેષાદી अनुकूलता એને માનીને રાગ થાય, પ્રતિકૂળતા માનીને દ્વેષ અણગમો થાય. એવા મિથ્યાત રાગ દ્વેષ મોહ એનાથી રહિત શુદ્ધ ભાવ હે. આટલી તો વાત ઓછી કરે છે રાડ્યું પર પંડિત. વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી નિશ્ચય થાય. હવે તો મારા ગમે તે બોલ્યું કંઈક કરો મારામાં. એના મોટા પંડિતો પણ એમ કે હવે અનિકાંત કહેવા માંડ્યા છે. એમ કેવું લખ્યું છે? અત્યાર સુધી અનિકાંત નહોતું, હવે અનિકાંત અમારું હાથું છે. અનિકાંત હવે સમજવા લાય, અમારું અનિકાંત હવે સમજવા લાય. હુકમચંદની બધું વાત કરે ને વ્યવહારની, નાખે વ્યવહાર છે, વ્યવહાર છે નહીં એમ કોઈ પહેલેથી તો હાલે. વ્યવહારથી અંદર આત્માનો સ્વભાવ છે એ પકડાય નહીં. પુણ્ય છે, રાગ છે ને રાગથી ભગવાન તો પરમાત્મા સ્વરૂપ વિતરાગ મૂર્તિ છે આત્મા. એ રાગ વળી પકડાય નહીં. રાગના અભાવ સ્વભાવથી તેનો અનુભવ થઈ શકે એવું એનું સ્વરૂપ છે. અનંતકાળ થયો, અનંતકાળ થયો.
आज આ ભાવ પેલા ભાવ આ પેલા ભાવ એ પેલા ભાવ એમ ભાવ ભાવ કરતા કરતા અનંત ભાવ થયા છે. અનંત કાળથી અનંત ભાવ થયા, જેની આદિ નથી એટલા અનંત ભાવ થયા કે એને વિચાર કેવી કર્યો છે. એવા અનંત અનંત ભાવમાં કોઈને એને આત્મજ્ઞાન કર્યું નથી. જો આત્મજ્ઞાન કર્યું હોય તો ભાવ રહે નહીં. તો એ ચીજ કેવી હોય? અનંત વાર બાયડી છોકરા કુટુંબ ધંધો છોડી સાધુ થયો તો પણ આત્મજ્ઞાન નહોતું કર્યું. એ ક્રિયાકાંડ એમાં માનીને આપણે ત્યાગીને બાવા થઈએ સાધુ. ये आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है. और जिन्हें मिथ्याचार मल रहित शुद्ध भाव है. ऐसे पुरुषों के सिवाय है दूसरा कोई भी परमात्मा प्रकाश के आराधना योग नहीं. अनेकांत કર્યો. અંદરમાં આત્મા પુણ્ય પાપના રાગથી રહિત થઈ અને શુદ્ધ સ્વરૂપને આરાધે સેવે એને આત્માનું આરાધન કહેવાય છે. એ સિવાય બીજો કોઈ પુરુષ વ્યવહારની ક્રિયાકાંડ વાવો એ આને આત્માને પહોંચી શકે એ ત્રિકાળમાં છે. ભગવાન 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 એમાં તો વિકલ્પ જરાક વૃત્તિ નુકસાન છે. એમાં આત્મા ક્યાં? ऐसे पुरुष के सिवाय है. वो देखना पड़ेगा. ऐसे पुरुष के सिवाय दूसरा कोई भी ગમે તેટલી તપસ્યાઓ કરે, અપવાસ કરે, એ બધી ક્રિયાઓ ગમે તે હો પણ એ દ્વારા આત્મા પ્રાપ્ત થાય એમ કોઈ એ ત્રણકાળમાં નથી. એ કર્મકાંડ છે બધા. એ આત્માનું જ્ઞાન કાંડ નથી. એ ત્રણકાળમાં ન થાય. ઝેરીબાઈ સેવતા સેવતા શ્રીમંતાઈ થાય, એને મૂકીને થાય. વ્યવહારથી કથન કરે, જ્ઞાન કરે. ये सिवाय कोई पण पुरुष परमात्मा प्रकाश ने सेवने योग नहीं. इस प्रकार 24 दोहों के महास्थल में आराधक पुरुष के लक्षण એટલે આત્માનું આરાધન નામ, સેવન નામ, તે સન્મુખની ધર્મ દશા કરનારો એના લક્ષણ બન્યા. બાકી બીજું દુઃખ નથી. લક્ષણ તિંડો અમે કહે કે છઠ્ઠાંતર થક સમાપ્ત હોવા એના ભાગ પડ્યા. 10મી शास्त्र के फल के कथन की मुख्यता पर एक दोहा और उद्धत पने के त्याग की मुख्यता पर 2 दोहे इस तरह 3 दोहों में व्याख्यान करते हैं. 10 में 10 लक्षण संगो परम परमात्मा प्रकाश. आ परमात्मा प्रकाश स्वभावे भावे शुद्ध भावों पर भाषा भाव अंतरनी पवित्र भावना की भावना करते हुए आत्मा प्राप्त होता है.
ये कोई शुभ अशुभ भाव, दया दान भक्ति तो पूजा आदि काम को एनाથી प्राप्त થાય जाए थे शुद्ध भाव पर भाया हुआ भावन शुद्ध और शुभ नहीं। दया दान भक्ति पूजा शुभ से, पुण्य से, राग से, विकार से। हिंसा जो चोरी विषय हो वासना, ये अशुभ से, पाप से, झैर से, राग से, विकार से, तीव्र राग से एनाથી रही शुद्ध भाव कर भाया हुआ उन्होंने पापना शुभ भाव की रहित थई અને शुद्ध भाव की आत्मा की भावना करने थी चतुर्गति के दुखों का विनाश करता है। चार गति में भाव भ्रमण करे से दुखी थईने एनो ही नाश करे नहीं। परमात्मा प्रकाश में शुद्ध भाव पर भावना करने से शुद्ध शुभ शुभ विकल्प से रही विकारी आनंदनाथ हो इन्हें शुद्ध भावना से एकाग्र होकर જેથી ભાવના એમ કરે છે તે ચતુર્ગતિના દુઃખનો ના કરે। આ ચાર ગતિમાં જન્મવું માણસપણે, ઘોરપણે, નાચીપણે કે દેવપણે ચાર ગતિ 84 લાખ ભાવ ઉત્પન્ન થવાના સ્થાન છે। 84 લાખ જેને 84 લાખ યોની કહે। योनि એટલે उत्पत्ति स्थान। एवी 84 लाख योनि चार गति ये आत्मा की शुद्ध भावना भाववा थी चार गति मना भाई करता है दुखों का नाश करता है અને પરમાત્મા પ્રકાશ यद्यपि व्यवहार में अंदर शास्त्रों द्वारा लोग सही है सूत्र से नहीं पाठ अक्षर से नहीं ये व्यवहार शास्त्र द्वारा संघ सहित अनेक लक्षणों सहित संस्कृत में व्याकरण ना બધા હોય સંબંધો એ બધા સહિત છે શબ્દો वो भी नीचे में तो परमात्मा का प्रकाश करोगे लक्षण से रही है तो भगवान की आत्मा परमात्मा स्वरूप एमा आप संग ने लक्षणों की रहित तो स्वरूप है। हम जानू कहा है शुद्धात्म स्वरूप के लक्षण और छंदों का रहित है शास्त्र भाषा में तो व्याकरण हो विभक्ति ये प्रकार घना हो लक्षण वाले खाना थे ने हाथ जड़ से आत्मा नहीं જેમ આકર શબ્દમાં કઈ આકર ગાંગડો નથી, આકર ગાંગડામાં કઈ આકર શબ્દ નથી। એમાં પરમાત્મા પ્રકાશમાં બધા લક્ષણ ને છંદ ને વસ્તુ છે એ કઈ આત્મામાં નથી। વાણીમાં બધું ગમે તે એવો પણ વાણી તે આત્મામાં નથી। આત્મા તો અરુચિ જ્ઞાન ઘન છે, એમાં વાણી છે। આ તો આત્મા શાસ્ત્ર પાના ઘર છે।
અને પરમાત્મા પ્રકાશ નામ આપ્યું, પણ પરમાત્મા પ્રકાશ આ શબ્દો છે એમાં છંદને લક્ષણ થઈ છે, પણ આ પરમાત્મા જે અંદર છે વસ્તુ જે છે વાક્ય એ વાત જ છે, બતાવે છે વાચન એના એ લક્ષણ અને છંદ આ દોહા સદાનું શું કે બધી ઘણી જાતના દોહરા શારદો ઉર્જાથી કવિને એમ હોય ને આ શાર્દુલ છે, ઉર્જાથી છે ફલાણું જાય એ બધાથી રહી ભગવાન તો છે, અને શબ્દોમાં હોય બધું છંદ ને લક્ષણો બધું આમાં ભર્યું છે, પણ વસ્તુ જે અહીંયા આત્મા એ બતાવે છે કે આત્મા એમાં તો આ છંદ ને લક્ષણ પડતું કાંઈ નથી, એ તો અતિન્દ્રિય આનંદનો નાશ છે, એને અહીંયા આત્મા કહીએ અને એનો આત્માનો અનુભવ છે એને ધર્મ કહીએ. એનું કઈ સાધન નથી કે નહીં, પહેલું કોઈ સાધુ આવું એમ લોકો સાધનું જેવું છે એને પરના સાધનની અપેક્ષા જ નથી. એની ખબર નથી. એનો સ્વભાવ પ્રકટ જ્ઞાતા, સ્વભાવથી જણાય એવો પ્રકટ જ્ઞાતા એને સ્વરૂપ જ છે. અલિંગરણમાં તો કબૂલ અલિંગરણ છે ને 20 બહુ પર્વતન સાર 172 ગાથા અલિંગરણના 20 અર્થ મોટા. છઠ્ઠો અહીં બોલ છે પોતાના સ્વભાવથી જણાય એવું પ્રત્યક્ષ જ્ઞાતા છે. એને કોઈ બાય વિકલ્પ ને નિમિત્ત ને કોઈ ગુગળા સાંધન થાય ભક્તામર પ્રણિતમૌ મણિ પ્રભાણામ ભક્તામર ગાય અવર હંમેશા પ્રાપ્ત થાય આત્મા એવો નથી. ભક્તામર જાય છે ને હવારમાં વેપાર હાલે હરખો ભક્તામર ગાય વાણી આવું કરે મારનો વરા હંમેશા ગાય નોકરી હારી હાલે પૈસા ઠીક રહે બાયડી છોકરા ઠીક રહે ગુડમાં ઠીક તો રહેતું રહે છે એની એનાથી કોઈ આત્મા મળે એવો નથી કે છે લાખ તારા ભક્તા મરદે ને તો ગણાય છે ને ગણે છે. એક બહુ ગયા હતા કાળાવડ આ કાળાવડ ને જામનગર પાસે નથી કાળાવડ આ પાસે છે કે થોડી 1 મહિનો ચાલી રહ્યા કાળાવડમાં 1 મહિનો ચાલુ દરબાર ગુજરી ગયા રણજીતસિંહ દરબાર ગુજરી ગયા એનો અત્યારે હતો એ ગુજરી ગયો અત્યારે. અત્યારે હતો ને દિગ્વિજય એ ગયા હતા દિગ્વિજય પાસે એ બધા હતા ખૂબ ઊંચાઈ ગયેલા હતા ધૂળમાં. એને તો કયું છે દરબારને એની રાણી છે ને ગુલાબ રાણી 9 કરોડ રૂપિયા ભેગા કર્યા છે, વેપાર કરે છે મોટો. હે હા ઠીક છે. એક એમ ત્યાં હતા ને તે કેવડાય કે મારા દર્શન આપે દરબારને આંખને ઠીક નથી, આંખમાં કંઈક હતું આવડો મોટો હું દિશાઈ જતો ત્યાં એના બંગલા પાસે 5 મિનિટનો રસ્તો. એને ખબર પડી મહારાજ જંગલ આવે મહારાજ અહીંયા દર્શન દેવા આવો તમે અહીંયા
ગયા અંદર પાકડા કહ્યું તો આ રાજ નહીં તોડ્યું કીધું. આ આનંદ ગુણનો દાંત અંદર છે આત્મા, એનું સામ્રાજ્ય રાજ છે. અમારે ક્યાં એની પછી પૈસા મળે રાણી 1000 રૂપિયા મૂક્યા પછી જ્ઞાન ખાતે 1000 મૂક્યા 5 વર્ષ બેઠા મરી જાય. હા બહારમાં જાણે કરોડનો તાલુકો શું થયું પણ એમાં ધૂળમાં. આત્માના જ્ઞાન વિના બધા 4 ગતિમાં રખડવાના છે કે ઢોર ને નરક ને કાગડા ને કૂતરા ને પારેવા થવાના બધા. અહીંયા જેને આત્મજ્ઞાન થયું છે ને ચારો ગતિ કે દુઃખ વિનાશ કરતા હૈ. शुभ लक्षण ने प्रबंध ये दोनों परमागम में नहीं है, परमात्मा में नहीं है. आ छंद बंद देशी भलाणु हवा ने जाने અમુક શ્લોકો દેશી છે ને દેશી અને એના લક્ષણો એ દોનો પરમાત્મામાં નથી. પરમાત્મા તો અંદર જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન ને આનંદ સ્વરૂપ. વિકાર રહિત નિર્વિકારી ચૈતન્ય પિંડ પ્રભુ આત્મા, એને આત્મા કહીએ. એ આત્મામાં આ પરમાત્મા શબ્દોમાં જે લક્ષણો ને છંદને છે એ એમાં નથી આત્મામાં. એ તો બધી વાણી જડમાં છે. એ તો જડના લક્ષણ છે. પ્રભુ આત્માના લક્ષણમાં એ દોવા અને છંદ ને લક્ષણ નથી અંદર. परमात्मा तो शुभाशुभ लक्षणों का रहित है. लो शुभ लक्षण ने अशुभ लक्षण थी पण रहित आत्मा तो है अंदर. तुम्हें आ शुभ आचरण करे छे, सदाचरण, ईश्वर भक्ति करे, नाम स्मरण करे, माला गणे, ब्रह्मचर्य शरीरथी पाळे, नैतिक जीवन गाळे, એ બધું શુભ આચરણ એ કઈ આત્મામાં નથી. આવી વાતો. ये शुभ ने अशुभ लक्षणों पर रहित है, जिसके कोई प्रबंध नहीं, रचना शब्दों नहीं, एમાં કોઈ છે નહીં. अनंत रूप है. જેનો આનંદ ને જ્ઞાન સ્વભાવ છે તેને હદથી પ્રભુ આત્માનો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન એને હદથી એને મર્યાદાથી મર્યાદા અતીત એનું જ્ઞાન ને આનંદ એનું સ્વરૂપ છે. ભલે શરીર પ્રમાણે હો પણ એનો સ્વભાવ અને ભાવ અનંત છે. શક્તિથી અનંતકાળ રે દીધો છું, પણ વર્તમાન એનો સ્વભાવ જ અનંત અમાપ અપરિમિત શક્તિ છે. ઉપયોગ લક્ષણમાં પરમાનંદ લક્ષણ સ્વરૂપે છે. ઓલા લક્ષણ શુભાદિ નથી, પણ આ લક્ષણ છે. શું ઉપયોગ લક્ષણમય જાણવા દેખવાના ભાવ એવું જે ઉપયોગ જાણવું દેખવું બસ જ્ઞાતા દ્રષ્ટાપણાના લક્ષણ વાળું એ તત્વ છે. લક્ષણમય પછી લક્ષણ વાળું એમ નથી કીધું.
परमानंद लक्षण स्वरूप है। उपयोग लक्षणमय परमानंद लक्षण स्वरूप। એટલે મૂળ બે લક્ષણ બતાવશે, જ્ઞાન ને આનંદ. એવો આત્મા છે સાંભળ્યું નથી લોકોએ. બહારની વાતો આડે નવરો થતો નથી મારો. અને ઉપદેશકો પણ એવા એને મળ્યા. આમ મળી જશે, આમ મળી જશે, આમ થઈ જાઓ. અહીં તો કે છે ભગવાન આત્મા જેના उपयोग लक्षण परमानंद लक्षण स्वरूप, सो भावों से उसको आराधो, सो भावों से उसको आ भाव से हम आराधन करो, ज्ञान ने आनंद ना भाव से अनुसेवन करो, राग थी विकल्प थी नहीं. છેલ્લી ગાથા છે ને, वही चतुर्गति से दुखों का नाश करने वाला है. જેનું ભવ ભ્રમણ નાશ થઈ જાય એવું આત્માનું આરાધન છે. કોઈ દેવને દેવલાને આરાધે છે ને, એ દેવ દેવલા બધા રખડનારા છે. તું આ તારો આત્મા છે એને આરાધન એમ કે. चतुर्गति के दुखों का नाश करने वाला है. शुद्ध परमात्मा तो व्यवहार लक्षण है, शुद्ध रूप संदोष में रही है. भगवान आत्मा जो शुद्ध परमात्मा से पोती, ये तो व्यवहार लक्षणों शुद्ध रूप संदोष में शुद्धना संति रही. બહારના કોઈ લક્ષણે જણાય ચીજ નથી એમ કે છે. શુદ્ધ ભાવથી જણાયું એનું સ્વરૂપ નથી. इससे भिन्न निज लक्षणमय है. પોતાનું નિજ લક્ષણ જે આનંદ ને જ્ઞાન તેનાથી તે જણાયું છે. और यह परमात्मा प्रकाश नामा अध्यात्म ग्रंथ यद्यपि दोहे के छंद रूप है, दोहा से छंद से प्राकट लक्षण रूप है, परंतु इसमें स्वस्मय ज्ञान में मुख्यता है. મૂળ તો અંદર સ્વ સંવેદન આત્માનો આનંદનું વેદન કરવું એની મુખ્યતા કે કઈ છે. શબ્દોની એની કઈ મુખ્યતા છે નહીં. इसमें સ્વનામ પોતાનું સંપ્રત્યક્ષ જ્ઞાનનું જ્ઞાનથી વેદન એની મુખ્યતા છે. છંદ ને અલંકાર આદિની મુખ્યતા નહીં. લો એમાં છંદ આવા બોલ્યા, દેશી આવી એવું બોલે, કંઠ મીઠો હોય આમ. નહોતું ત્યાં રાજકોટમાં ગાતે નહીં, આમ જગ્યમની દીકરી ઉતાનો ઉતારો એમ આપણે જગ્યમ કામદાર દીકરી એવું દેશી છે, એવો કંઠ છે. ગઢડાવાળા જગ્યમ પૂર્ણમાં આપી છે એનો ઉતારા હતા. એ ગાતા જરૂર કંઠ છે એનું તો. પણ એ તો કંઠ જડ ના છે કે છે, એ કે આત્મામાં છે. આત્માનું આરાધન તો જ્ઞાન ને આનંદથી થાય એવું છે, બીજાથી થાય એવું